તો ચાલો નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ મકાનની ભરતીકામ માટે. જે 2 મકાન અને 1 ઓફિસની ભરતીકામ કરવાનું છે. જે આપણે નવું મશીન છે 3DX ઇકો પ્લસ, જે સેન્સર સિસ્ટમ આવે છે ને ફૂલી લોડિડ કમ્પ્લેટ છે. જે આપણે ટ્રોલી લોડિંગ કરીને પછી તેના ફેરા ઠલવી નાખેલા છે. ત્યાર પછી જે મીઠી છે તે અંદર મકાનમાં નાખતા હોય છે, જે 3DX JCBથી. તો પૂરા વિડીયો જોતા રહેજો. ઓપરેટર ભાઈ પણ ખૂબ જ સરસ મજાનું મશીન ચલાવે છે. જે એને 10-15 વર્ષનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે. એને જે કમ્પ્લેટ મશીનને પણ કાંઈ ઈજા આવ્યા વગર જે સાંસવી અને ચલાવે છે, જે કમ્પ્લેટ લોડિંગ કરે છે. જે બોકેટ પણ પૂરું ભરાતું હોય છે. જે માટી કમ્પ્લેટ જે ઉઠાવીને જે પ્લિંગ કરેલી છે પાયામાં, તેનું પુરાણ કરે છે, જેથી કરીને લેવલ મળી જાય. તો પૂરા વિડીયો જોતા રહેજો. જે ટ્રેક્ટર પણ કેવી રીતે લોડ કરે છે. જે તો આપણે લોડરથી ટ્રેક્ટરનું લોડિંગ કામ ચાલુ છે. જે કમ્પ્લેટ મશીનને દબાયા વગર જે લોડર પૂરું ભરાઈ જતું હોય છે. જે મેટલ છે, જે માટીનો જે ભાગ હોય છે તે ઓછો છે, પથ્થર વધારે છે તેવી માટી છે. જેથી કરીને જે મકાનમાં એના ઉપર જે વજન આવે છે, જે સ્લેપિંગ કામ કરવામાં આવે છે, પાયા તૂટતા નથી કે કાંઈ નુકસાની આવતી નથી, મજબૂત પાયો બને છે. એટલા માટે ભરતીકામ માટે મેટલિંગ છે. જે રેતી હોય છે, જે મોટા પથ્થરવાળું, જે રેતીની કઢેલી જે માટી કાઢેલી હોય પણ ચાલે.